હેલો દોસ્તો, થોડા સમય પહેલાં જ મેં સમયની સમજના બારામાં વાત કરી ત્યારે એક મારો મિત્ર મારી પાસે આવ્યો અને મને કહ્યું કે પણ યાર કોઈ વસ્તુ મારા મગજમાંથી ભૂલાતી નથી, એનું મારે શું કરવું? મેં એને સિમ્પલ રસ્તો આપ્યો કે દોસ્ત, આપણે જ્યારે બચપણમાં નાના હતા શું કરતા હતા? તો કે રમતા હતા. મેં તો ક્યાં રમતા હતા? ધૂળમાં. ધૂળમાં રમતા હતા. આપણા કપડાં જે છે એ ધૂળવાળા થતા હતા. પછી સૌથી પહેલું કામ શું કરતા હતા? મને કે શર્ટ જે છે એ ખંખેરી નાખતા હતા. મેં તો યસ. જ્યારે પણ કોઈ અઘટિત ઘટના બને તો થોડા સમયમાં જ સ્વસ્થ થવા માટે જરૂરી એ છે કે આપણા મનની જે ધૂળ છે ને એને ખંખેરવી જ પડે. મેં એને બીજું એક્ઝામ્પલ આપ્યું. થોડા ઓર મોટા થયા, સાયકલ ચલાવી, સ્કૂટર ચલાવી અને ઘણીવાર એવું થયું કે એ દરમિયાન આપણે પડી ગયા. સૌથી પહેલું કામ શું કર્યું? એ જ ધૂળ ખંખેરી. જરૂરી એ છે કે જ્યારે પણ આવી કોઈ ખરાબ ઘટના બને તો એને જેમ આપણા શર્ટ ઉપર ધૂળ લાગેલી છે એને ખંખેરી નાખતા હતા, એવી જ રીતે આપણા મનની ધૂળને પણ ખંખેરવી જ પડે અને તો જ આપણે જીવનમાં આગળ વધી શકીએ. દોસ્તો, અગર તમે આપે જોયું હશે તો જ્યારે અવકાશમાં રોકેટ જતું હોય છે તો રોકેટ જેમ જેમ ઊંચાઈ ઉપર જતું જાય તેમ તેમ જે છે ને તેનું વધારાનું વજનને નીચે મૂકતું જાય છે. શું દેખાડે છે કે અગર જીવનમાં ઊંચાઈ ઉપર જવું છે, જીવન પર બુલંદી પર જવું છે તો આ બધી વધારાની જે વસ્તુઓ છે એને દૂર કરવી જ જોઈએ. અને શાયર પણ ખૂબ જ સારા અંદાજમાં કહે છે, ચલો ચાંદ કી તરહ કિરદાર નિભાએ, દાગ अपने पास रखे और रोशनी फैलाए. थैंक यू वेरी मच.